તો જય મહાદેવ મિત્રો, હું છું ધવલ પંડ્યા ને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો ચટાકેદાર મસાલાદાર ઓસમ વિડીયો લઈને. તો ગુડ બોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ ભગવાધારી ચીઝ પાપડી અને ખમણ ચટપટીમાં. અહીંયા છે ને આપણને ચીઝ પાપડી અને ખમણ ચટપટી એક જોરદાર ટેસ્ટ અને એક યુનિક ટેસ્ટમાં મળી જવાની છે. સૌથી પહેલા તમને એનું એડ્રેસ આપી દઉં. ડ્રીમલેન્ડ આર્કેડની એક્ઝેક્ટ સામેની સાઈડ તક્ષશિલા આર્કેડની બાજુમાં આપણે સરથાણાથી કામરેજ રોડ ઉપર આવેલું છે. અને ભાઈની ઉંમર બહુ નાની છે ને મહેનત બહુ ઝાઝી કરે છે. આપણે જોવાનું છે કે ભાઈ કેવી રીતે બનાવે છે, કેવું બનાવે છે, આપણે બધું જ એક્સપ્લોર કરવાનું છે. અને બેની પ્રાઇસ શું છે એ પણ આપણે જોવાનું છે. તો કન્ટિન્યુ આપણી સાથે વ્લોગમાં જોડાયેલા રહેજો. ખરેખર છે ને આજનો વિડીયો ખૂબ જ સરસ મજાનો વિડીયો થવાનો છે. તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ. આપણે પાપડી છે, આ પાપડી લીધી આપણે આમાં. પછી એમાં ઉપરથી આપણે ગ્રીન ચટણી એડ કરીશું. આ ગ્રીન ચટણી આમાં આવી ગઈ સ્વાદ પ્રમાણે. પછી એમાં ચાટ મસાલો આવશે. પછી એમાં આપણે લીંબુ એડ કરીશું. લીંબુ એડ થયા બાદ આપણે અમૂલનું ચીઝ, આપણી ચીઝ પાપડીની પ્લેટ તૈયાર થાય છે. આ ખમણ ચટપટીની પ્લેટ છે. આમાં આપણે મમરા એડ કરીશું. પછી ઉપરથી આમાં ખમણ એડ કરીશું આપણે. પછી આપણે એને અહીંયા લીધું. પછી ઉપરથી આવશે બાબુ સેવ ને ચણાની દાળ. પછી એમાં ચાટ મસાલો. પછી એમાં ઉપરથી આપણે લીંબુ એડ કરીશું. પછી આ છે પાણી છે આનું ચટપટીનું. આપણી ચટપટીની ડીશ તૈયાર. તો ભાઈ અત્યારે છે ને આપણી ચીઝ પાપડી અને ખમણ ચટપટી બંને રેડી થઈ ગઈ છે. આપણે સૌથી પહેલા છે ને ચીઝ પાપડી ટેસ્ટ કરીએ. ઉપર જે ચીઝ ને લીલું લસણ ને લીલા કાંદાની નાખ્યા છે અને ખાસ કરીને એની જે ગ્રીન ચટણી નાખી છે ને એના કારણે આનો લુક કંઈક અલગ આવે છે. અને દેખાવમાં છે ને ટેસ્ટી જોરદાર લાગે છે. આપણે ખરેખર જોઈએ કે એટલું જેટલું દેખાવમાં ટેસ્ટી છે ખરેખર આટલી ટેસ્ટી છે જ કે પછી આપણે જોઈ લઈએ શું છે. એક નંબર ટેસ્ટી બનાવી છે ભાઈ. ગ્રીન ચટણી છે ને થોડીક સ્પાઇસી છે, પણ ઉપર લીંબુ અને ચીઝના કારણે છે ને એની સ્પાઇસીનેસ થોડીક ઘટી જાય છે. પણ છે ને ખરેખર ખાવાની મજા આવે છે, કેમ કે સ્પાઇસીનેસ અને ખાટું બે મિક્સ થાય ને એટલે ટેસ્ટ કંઈક અલગ બની જાય. ઉપરથી ચીઝ નાખેલું છે એટલે ખરેખર ખાવાની બહુ વધારે મજા આવે એવું બન્યું છે. અને હવે આપણે જે એની ખમણ ચટપટી લીધી છે એ ટ્રાય કરીએ, કેમ કે એમાં એને છે ને આપણે જે કાચા મમરા આવે મતલબ સફેદ મમરા એ નાખ્યા છે, સેવ નાખી છે, ખમણ નાખ્યા છે. અને જે રીતે ભાઈએ ડીશ બનાવી છે ને એકદમ દેખાવમાં આ જોરદાર જ છે. ટેસ્ટ કરીને જોઈએ કે ભાઈ જોરદાર. ટેસ્ટની વાત કરું ને ખરેખર એકદમ યુનિક અને જોરદાર ટેસ્ટ છે. ખરેખર એક વખત અહીંયા મુલાકાત લેવા જેવી છે. હવે આ બધું છે ને મારાથી રોકાવાતું નથી. હું આ બધું ખાવા પીવાની મોજ લઉં છું. ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. મને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો. મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.